આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મહિછા વાંચે છે. નમસ્કાર. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિક મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે નવી દિલ્હીમાં ગ્લોબલ ઇન્ડિયા એઆઈ સમિટનું ઉદ્ઘાટન કરશે. આ 2 દિવસીય સંમેલનનો હેતુ એઆઈ ટેકનોલોજીના નૈતિક અને સમાવેશી વિકાસ પ્રત્યે ભારતના સમર્પણને દર્શાવતા સહકાર તેમજ માહિતીના આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવાનો છે. ભારત કૃત્રિમ બુદ્ધિમત્તા વૈશ્વિક સહયોગના અધ્યક્ષ તરીકે કામ કરશે, જે અંતર્ગત સુરક્ષિત, સંરક્ષિત અને વિશ્વાસપાત્ર એઆઈ માટે જીપીએઆઈની પ્રતિબદ્ધતાને આગળ ધપાવવા માટે સભ્ય દેશો તેમજ નિષ્ણાતો માટે યજમાની પણ કરશે. આ સંમેલન કોમ્પ્યુટર ક્ષમતા, આધારભૂત મોડલ, ડેટા સેટ, એપ્લિકેશન વિકાસ, ભવિષ્યના કૌશલ્ય, સ્ટાર્ટઅપ, રોકાણ અને સુરક્ષિત એઆઈ જેવા અનેક ક્ષેત્રોમાં એઆઈના વિકાસ મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરશે. ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના એક ગામમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નાસભાગ થતા 27 લોકોના મૃત્યુ તેમજ અન્ય કેટલાકને ઈજા થવા પામી છે. પોલીસના જણાવ્યા અનુસાર પુલરાઈ ગામમાં ધાર્મિક સત્સંગ દરમિયાન ઘટના બની હતી. સત્સંગમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. એટાના મુખ્ય તબીબી અધિકારીના જણાવ્યા અનુસાર મૃતકોમાં 25 મહિલાઓ અને 2 પુરુષ સામેલ છે. કેટલાક ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ ઘટનાના કારણોની તપાસ માટેના આદેશો આપ્યા છે. નીટ પરીક્ષા ગેરરીતિ સંદર્ભે પંચમહાલના ગોધરામાં સતત 8મા દિવસે તપાસ યથાવત રહી છે. સીબીઆઈ ગોધરાની જય જલારામ શાળાના સંચાલક દીક્ષિત પટેલ અને અન્ય 4 આરોપીઓને સાથે રાખીને પૂછપરછ કરી નિવેદન લીધા હતા. દરમિયાન ગુજરાત અને અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને નોટિસ આપી બોલાવીને પૂછપરછ કરી હતી. ઉલ્લેખનીય છે કે 5 આરોપીઓમાં ગોધરા નીટ પરીક્ષાના કેન્દ્ર ખાતે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે તુષાર ભટ્ટ ફરજ બજાવતા હતા. આ કેન્દ્રમાં નીટની પરીક્ષા દરમિયાન ચોરી કરાવવા વચેટિયાની ભૂમિકા ભજવનાર આરિફ નૂર મોહમ્મદ વોરા અને આનંદ વિભેશ્વર પ્રસાદ ગોધરાના નીટ પરીક્ષાના કેન્દ્ર ખાતે સિટી કોઓર્ડિનેટર તરીકે પુરુષોત્તમ શર્માની જવાબદારી હતી. T20 વિશ્વકપ વિજેતા ભારતીય ટીમ આજે બારબાડોસથી દેશ પરત ફરી રહી છે. બારબાડોસમાં ચક્રવાતની સ્થિતિને કારણે હવાઈ સેવાઓ સહિતની સેવાઓ અવરોધાતા ભારતીય ટીમ પરત ફરવામાં વિલંબ થયો છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ કચ્છમાં હજુ 2 દિવસ મધ્યમથી ભારે તો સપ્તાહ સુધી વરસાદી માહોલ જળવાયેલો રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગઈકાલે જિલ્લામાં આખો દિવસ કાળા ડિબાંગ વાદળો છવાયેલા રહ્યા, પણ 3 તાલુકાઓમાં છૂટા છવાયા ઝાપટારૂપે વરસાદે પોતાની હાજરી પુરાવી હતી. જિલ્લા કંટ્રોલ રૂમમાં સત્તાવાર રીતે અંજારમાં 13 અને રાપર ભચાઉમાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ગાંધીધામ તાલુકા કોર્ટ ખાતે પેપરલેસ ઈ સેવા કેન્દ્રનો આરંભ કરવામાં આવ્યો હતો. કોર્ટ પરિસરમાં અરજદારો માટે પેપરલેસ ઈ સેવા કેન્દ્રનું ન્યાયાધીશ બીજી ઘોલાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ન્યાયાધીશે ઈ સેવા કેન્દ્ર અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી. ગુજરાતની તમામ અદાલતોના તમામ કેસનું સ્ટેટસ, તારીખ, આગામી સ્થિતિ અને કોર્ટ ફી માટેના ઈ સ્ટેમ્પ પેપરની ખરીદી માટેની પ્રક્રિયા, તકનીકી માર્ગદર્શન, રજા ઉપરના ન્યાયાધીશ અંગેની પૂછપરછ, કાનૂની સેવા સમિતિ તરફથી મફત કાનૂની સહાય કઈ રીતે મેળવી શકાય, અદાલતોના કોઝ લિસ્ટ અને કેસ સુનાવણી ઉપર લેવામાં આવ્યા છે કે નહીં તે સહિતની વિગતો માટે આ કેન્દ્ર વકીલો અને નાગરિકોને લાભ લેવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સાયરન, ફ્લિપિંગ લાઇટ, સાઉન્ડ સિસ્ટમ સાથેના 43 વાહન જુદા જુદા પોલીસ મથકોમાં ફાળવવામાં આવ્યા છે. સરહદી રેન્જના આઈજીપી ચિરાગ કુરડિયા આ નવા દ્વિચક્રીય વાહનોને લીલી ઝંડી બતાવીને વાહનોને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે આ બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.